જૂનાગઢમાં વ્યાજખોરીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। જૂનાગઢમાં બિલ્ડર પાસે વ્યાજખોરીના આરોપના કેસમાં કાર્યવાહી। વ્યાજખોરીના આરોપમાં બબુ ઉર્ફે લખમણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। બિલ્ડર અશ્વિનભાઈ પરમાર પાસેથી વ્યાજ વસૂલી અને ધમકીના આરોપમાં ધરપકડ કરવામાં આવી। બિલ્ડરના પુત્ર યશ પરમારની ફરિયાદના આરોપમાં કાર્યવાહી। વલ્લભ ચાવડા સહિત કુલ 5 આરોપી સામે ગુનો નોંધાયો। જમીનમાં 30% ભાગ અને 3.90 કરોડ રૂપિયા માંગવાનો તેની પર આરોપ લગાવવામાં આવ્યો। બેંક ખાતા, નાણાકીય વ્યવહારો અને બેનામી મિલકતો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। अलग अलग आरोपीओ पासेथी अलग अलग नाणानी रकम वारंवार टूंकमां लेवामां आवती हती। ज्यारे अश्विनभाईने जरूर पड़े 1 करोड़ 2 करोड़ टूंकमां ए रीते अलग अलग समय अलग अलग लेवामां आवतो। व्याजनो दर फरियादमां जणाव्या मुजब 2 થી 5% सुधीनो छे। ए बाबते हजी વધુ તપાસ ચાલુ છે। અમારે હાલ સુધીની તપાસમાં અમે એક આરોપીને એરેસ્ટ કરેલા છે। પુરાવા આધારે અમને બબુ ઉર્ફે લખમણ છે એ મળી આવતા અમે એને ધરપકડ કરેલી છે। આ ગુનામાં હાલ તપાસ ચાલુ છે, પણ ફરિયાદીના કહેવા મુજબ એમની જે માલણકાવાળી જમીન જે છે માલણકા ગામની એમાં બબુભાઈનો જે હિસ્સો છે 30%નો એ જે નાણાકીય જ્યારે અગાઉ વાડીનો જ્યારે દસ્તાવેજ કરાયો જમીનનો ત્યારે કંઈક 3 કરોડ 90 લાખ રૂપિયા સમથિંગ એમને લેવાના થતા હતા। એ બાબતમાં એમને વ્યાજના નાણાં ટૂંકમાં એ લીધેલા છે।